સર, વડોદરાની અંદર ડેન્ટિસ્ટ ખબર છે મને, ડૉક્ટર્સ અને ડૉક્ટર વિશે થોડી જાણકારી છે, પણ મને એવું થાય છે કે નાના બાળકો જ્યારે તકલીફ થાય છે ને અને તમારા સુધી આવે, તમારા ટેબલ પર આવે ત્યારે રડારડ કરી મૂકે અને એટલું રડે કે તમારે મોં ખોલાવવા માટે મુશ્કેલી થઈ જાય અને વાલી બી જાણે માં હોય તો રડું થઈ જાય બાળકને રડતું જોઈને. હવે તમારી પાસે બાળક આવે છે, એની તકલીફ છે, તકલીફ તમારે તપાસવાની છે, તો એના માટે મેં સાંભળ્યું છે કે કંઈક એવું ઇન્સ્ટ્રુમેન્ટ છે આપની પાસે, તે શું? સર, એ જે ઇન્સ્ટ્રુમેન્ટ છે that is known as a laughing gas machine. Laughing gas is basically તમને ખ્યાલ હશે કે નાઇટ્રસ ઓક્સાઇડ જે છે ને એને આપણે લાફિંગ ગેસ તરીકે ઓળખીએ છીએ. એટલે લાફિંગ ગેસ નું કામ શું? નામ સજેસ્ટ કરે છે હસાવવાનું, બરાબર? એટલે એ જે મશીન છે ને સર, બેઝિકલી શું હોય કે જ્યારે પેશન્ટ ક્લિનિકમાં આવે એટલે ઓબ્વિયસલી ડોક્ટરના નામથી કોઈ બી લોકો ગભરાય છે. એ તો બિચારું નાનું છોકરું છે એટલે એ તો ગભરાવાનું જ છે. એટલે એ આવે ને એટલે તમે કીધું એ રીતના સિનારીઓ હોય જ છે. એટલે મારે એને આમ હા બેટા સ્ટીકર આપવું, કેમ છે, મજામાં વાત કરવાની, એ ઇઝ ઓલ અ બિહેવિયર મેનેજમેન્ટ જે અમે લોકો 8 વર્ષમાં ભણતા હોઈએ. અને છોકરાઓ અમે એના માટે જ ભણતા હોઈએ કે છોકરાઓ હસી ખુશીને અમારી જોડે ટ્રીટમેન્ટ કરાવી શકે. એ જે લાફિંગ ગેસ છે ને સર, એમાં ઇટ્સ લાઈક બેઝિકલી ઓક્સિજન અને નાઇટ્રસ ઓક્સાઇડ બેના સિલિન્ડર હોય. નેઝલ, આપણે જે રીતે નેઝલ હુડ આપણે જે કહી શકીએ એ રીતે નેઝલ હુડ લગાવીએ, ત્યાંથી આપણે નાઇટ્રસ ઓક્સાઇડનું મશીન સ્ટાર્ટ કરીએ એટલે એર પેશન્ટના મોઢામાં જાય અને પેશન્ટને મોઢામાં નહીં, નાકમાં જાય એટલે પેશન્ટે એને ઇન્હેલ કરવાનું. જેવું એ ઇન્હેલ કરે ને પેશન્ટ વિલ બી રિલેક્સ. એમને કઈ જ ખબર ના પડે. સર, તમારે જે કરવું એ કરો. દે આર સો હેપી અને એટલી સારી રીતે ટ્રીટમેન્ટ કરાવે અને એકદમ રિલેક્સ થઈ જાય. હા, તમારે પહેલા એ નેઝલ હુડ પહેરાવું ને ઇટ્સ અ ટાસ્ક. તમે કીધું ને એ રીતે કે છોકરો આવ્યો હોય રડતા રડતા અને તમે એને બતાવો કે બેટા તારે મારે આ નાક ઉપર લગાવવાનું છે, એટલે પહેલો ત્યાંથી ભાગે કે ના, મારે નથી પહેરવું આ બધું. એટલે પછી તમારે એને બેસાડવો પડે, સમજાવવો પડે, એના પેરેન્ટ્સ જોડે વાત કરવી પડે. અમારા માટે સર પેરેન્ટ્સને કન્વિન્સ કરવા ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ. બિલકુલ. કેમ કે તમે કીધું ને એ રીતે સર, ઘણા બધા પેરેન્ટ્સ આર મતલબ એ રીતનું કોઈ બી પેરેન્ટ્સને એવું જ હોય કે યાર મારા છોકરાને મારે તકલીફમાં નથી જોવા. હવે તમારે છોકરાને તકલીફમાં નથી જોવા પણ થઈ ગયું છે તો એની ટ્રીટમેન્ટ આપણે કરવી જ પડશે. બિલકુલ કરવી પડે. તો એના માટે ધીસ ઓલ આર મીડિયમ કે જેને કારણે તમે હસતા હસતા છોકરાની ટ્રીટમેન્ટ કરાવી શકો. અને ઘણા બધા છોકરાઓ તો એવું કહે છે કે ફરી વખત આવે સર, પેલો મને ફરી આપો ને જરા, અમને તે દિવસે બહુ મજા આવેલી. આમાં એવું હોય છે સર નાઇટ્રસ ઓક્સાઇડથી કે તમારા જે મગજમાં બધું રિલેક્સેશન કે તમે જે કરવા માંગતા હો ને, બેઝિકલી તમે ભાંગ પીઓ તો કેવું હોય કે હસો તો હસ્યા કરો, બરાબર? એ રીતનું આમાં છે કે તમે હસો તો સરસ હસ્યા કરો. બિલકુલ સર, નસો નથી, સમજો સર, સમજી ગયો. ટ્રીટમેન્ટ માટે યુઝ કરીએ. પ્રેક્ષક મિત્રો બરાબર સાંભળો, ખૂબ મજાની વાત છે કે બેહોશ કરવાની જે વિધિ ડોક્ટર કરે છે સર્જરીમાં એ નહીં, પણ આ ગેસ છે અને બાળકના હેલ્થ સચવાય, એને નુકસાન ના થાય એટલી માત્રામાં એમની ટેકનિકથી ગેસ આપે છે અને બાળકને રિલેક્સ કહે છે. અને ઉર્દુ ભાષામાં ગઝલકારો કહે છે કે સર હલકા હલકા સુરૂર આ ગયા. હા ને? ડેફિનેટલી સર. તો પછી વાલીઓ માટે ખાસ આ પોડકાસ્ટ અગત્યનો એટલે બને છે કે બાળકો રડારડ કરતા હોય પણ પહેલા બાળકને લાવી દો ડેન્ટિસ્ટ સર પાસે, તો એમની પાસે બધી ટેકનિક છે, નાની મોટી આઈડિયા કરશે અને લાફિંગ ગેસનો ઉપયોગ કરીને એ રિલેક્સ કરશે અને આપણું સારવાર જે કરાવવાનો હેતુ છે એ સિદ્ધ થઈ જશે.